સાયકોલોજીસ્ટ પાસે જવા માટે બીમાર પડવાની જરૂર નથી કે પ્રિવેન્શન જે છે એ શું કામ કરવું જોઈએ? એટલે કે 115 માણસ મેન્ટલ ઇલનેસનો શિકાર છે. પોતાના જ મૂડને બેલેન્સ કરતા નહીં શીખવાનું કે સાયકોલોજીસ્ટ અને સાયકેટ્રિસ્ટ વચ્ચેનો ડિફરન્સ શું છે? ડિપ્રેશન એટલે શું? એન્ઝાયટી એટલે શું? સો આવા બધા જે ફિઝિકલ સિમ્ટમ્સ સિવિયર એન્ઝાયટીને લીધે આવે ત્યારે એને પેનિક અટેક કહેવાય. ટીનેજર્સમાં પેનિક અટેકનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ઓકે, ફોબિયા ઇઝ કે જ્યારે કોઈ વસ્તુનો અનરિયલિસ્ટિક ડર લાગે તમને. તો હવે છે જ નબળું માનસિક સ્વાસ્થ્ય, પણ તો એની રેમેડી શું? ADHD શું કહેવાય? ફેશનની દ્રષ્ટિએ ચાલુ થશે ને તો બહુ ડેન્જરસ લેવલ ઊભું થશે. દર 5 મિનિટે જો કોઈ માણસ સાબુથી હાથ ધોયા વગર રહી જ ન શકે, આઈ વુડ મેન્શન રહી જ ન શકે, તો એને OCD કહેવાય. મેન્ટલ હેલ્થ માટે કોઈ બેકઅપ પ્લાન રાખી શકાય? હોમ મેકર્સ. Yes. તો એને તમારી કઈ એડવાઇસ ખરી? તમે યુથને શું એડવાઇસ આપવા માંગશો? બીઇંગ ઓવરલી ઇન્ફોર્મ્ડ ઇઝ ડેન્જરસ. તો ફૂડ કઈ અફેક્ટ કરે તમારા મેન્ટલ હેલ્થને? મારા ખ્યાલથી પ્રિવેન્શન ઇઝ મસ્ટ ફોર મેન. બાળકોની વાત કરું છું ને તો કે ખૂબ ચિંતાનો વિષય છે. તો અત્યારે કોઈ માણસ ડલ ફીલ કરતું હોય, ડલનેસમાંથી બહાર આવી શકે મેમ? તો આ બધી વસ્તુ જ્યારે તમે 20 સેકન્ડ્સની અંદર પતાવી નાખો ને, તમે જે ઝોનમાં છો ને એમાંથી તમે તરત જ ચેન્જ થઈ શકો.